નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદમાં 3.19 કરોડના ખર્ચે બની રહેલા એસટી ડેપો નવીનીકરણની કામગીરીમાં ગોબાચારી. મીડિયાકર્મી દ્વારા એસ્ટિમેટ કોપી માંગતા કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા લઈ વાત પૂરી કરવા જણાવતો વિડીયો વાયરલ થતા કામગીરીની ગુણવત્તા સામે શંકા. આમોદમાં હાલ 3.19 કરોડના ખર્ચે નવા એસટી ડેપોનું કામ ચાલી રહ્યું છે, જેમાં તકલાદી મટીરીયલ વાપરી કામગીરી કરવામાં આવતું હોવાનું ધ્યાને આવતા કોન્ટ્રાક્ટર પાસે એસ્ટિમેટની કોપી માંગતા કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા લઈને વાત પૂરી કરવાનું કહેતા વિડીયો વાયરલ થતા એસટી ડેપોની કામગીરીની ગુણવત્તા સામે શંકાઓ જન્મી છે. આમોદમાં નવા બનતા એસટી ડેપોના બાંધકામ બાબતે એસ્ટિમેટની કોપી માંગતા વિપુલ નામના કોન્ટ્રાક્ટરે ગલ્લા તલ્લા કરી છેલ્લા 4 માસથી એસ્ટિમેટની કોપી નહીં આપી કામકાજ ચાલુ રાખ્યું હતું, જેથી આજ રોજ મીડિયાકર્મી એસ્ટિમેટની કોપી માંગી તો વિપુલ નામની વ્યક્તિએ મીડિયાકર્મીને એસ્ટિમેટ શું કરવું છે કહી પૈસા આપતા કેમેરામાં કેદ થયો, જે અંગે મીડિયાકર્મીએ જવાબ આપ્યો કે ભાઈ પૈસા નથી જોઈતા, એસ્ટિમેટ કોપી જોઈએ છે. તો પણ એસ્ટિમેટની કોપી આપી ન હતી. 3.19 કરોડના સરકારી ખર્ચે બની રહેલા એસટી ડેપો કામગીરી સ્થળ ઉપર એસ્ટિમેટની કોપી નથી કે કઈ ગ્રાન્ટમાંથી કામગીરી ચાલે છે, જે અંગે કોઈ બોર્ડ લગાવ્યું નથી, જેથી અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી તકલાદી કામગીરી ચાલુ રહી હતી. ત્યારે નવા બની રહેલા એસટી ડેપોની ગુણવત્તા સામે શંકા ઉપજી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ડી.કે. સ્વામીની રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા આમોદ ખાતે નવો એસટી ડેપો બનાવવા માટે 3.19 કરોડની ફાળવાઈ કરાઈ હતી. ત્યારે ધારાસભ્ય એસટી ડેપોની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરશે કે કેમ? બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. આપણે વસ્તુ જોઈતું નહીં, ખાલી એસ્ટિમેટ પહોંચા દેવડાવજો. કાલે કહેજો, કાલે કેટલા ફોન ભાઈને કહેલા હતા, સ્વામી બેઠા હતા જ. સ્વામીને કીધું હા ઉપાડ્યા જ નહીં, આપણે નહીં ઉપાડ્યા. દીપકે જરા કઈ નથી ઉપાડ્યા. દીપક બોધર તાલુકા પ્રમુખ. હા, અને બીજા અમારા પત્રકારને પણ તમે વાત કરી હતી કે એ તો પૈસા માંગે છે એવું કે સુભાભાઈને. ના, સુભાભાઈ તમે તે જ પછી અમે થોડા હતા. એને મને કહેતો કે પૈસા માંગ્યા જ મોકલું લાવજો મારી અમે. તમે 3 દિવસે આવ્યા તે જ પછી કોણ કોઈ આવ્યું જ નહીં. એને મને આજે હોત કીધું કે ભાઈ તે પૈસા માંગ્યા જ મોકલું મારી લાવજો. વાત જ નથી થઈ. તમારો એક જ ફોન આવ્યો, તમે ડી સાહેબને ફોન કરતા હોય કદાચ બાય ચાન્સ પડ્યો હોય તો ખબર નહીં. એને પૂછો તો એ સાહેબને કે તમે કોને કીધું આવું, પૂછો તો. કદાચ આપણે તો તમારી યારે વાત થઈ હતી જ, બાકી કોઈ યારે વાત નહીં થઈ. અને તે દિવસે તમે 3 જ હતા, સુભાભાઈ તમે બીજો કોઈ હતું નહીં. અને આપણે પેલા પણ તમે જ મળ્યા હતા, પછી કોઈ હતું પણ નહીં. અમે તો ગમે તેને કહીએ ને જાહેરાતનું જ કહીએ. હા, અમે આપણે તો આપી હોય એ જાહેરાતની સ્લીપ હોય આપી જ દેવાની. ના ના, એ તો કાંઈ નહીં હોય. શું કહેતા હતા એ તમે? એ સાહેબ કાંઈ નહીં, કે ભરતભાઈ બોલાવીને જે હોય એ બતાવી દો. મને એમને એવું બી કીધું કે ભરૂચ ઓફિસ પરથી એસ્ટિમેટ લઈ જજો, મને એવું બી કીધું. મેં પરમ દિવસથી એવો બી ફોન કર્યો હતો. રાજી ખુશીથી ગયો. મારા પૈસા નહીં જોતા, અને આ રહેવા દો ને તમે. આગળ તમે કોને પૈસા મને ખબર જ છે. કાળી માટીનો ઢગલો હતો એ કોના કહેવાથી તમે પાથરી દીધો? काली माटी नो ढगलो तो कोना केवाथी पाथरेलो? मैं तो आया तो बंद था। काली माटी का अभी ढगला था, वो किसने किया आपको के कर दे? जो काम कर रहा है। क्या नाम है उसका? मालूम नहीं। तो फिर कंट्रोल ड्राइवर है तो काम करने के लिए आया। कितना ढगला था? 2 ट्रैक्टर के 3 ट्रैक्टर? एक ट्रैक्टर था। तो तुमको मालूम नहीं है किसने किया तुमको? हमको क्या मालूम है, ठेकेदार लोग करवाते हैं। तो अभी इधर जो काम करवाता है उसने किया आपको? एक ट्रैक्टर था, बोला ले उधर धक्का मार के कमा दिया।